નમસ્કાર દોસ્તો, મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં મારા દરેક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એક કહેવત છે ને કે જે થાય તે સારા માટે થાય, એ રીતે ગઈકાલે મારા સાથે એક ઘટના ઘટી છે. દોસ્તો, એવું થયું કે યાર મારા જે સચમાં છે ને ગોગલ્સ એ પડી ગયા એમ હું સમજતો હતો. ત્યારે ગાડી એક જગ્યાએ મેં ઊભી રાખી હતી, એ જગ્યાએ પડી ગયા એમ સમજીને હું લગભગ 2-3 કિલોમીટર દૂર નીકળી ગયો હતો. ત્યાંથી ફરી લેવા જાઉં છું. ત્યારે દોસ્તો એવું થયું કે ત્યાં લેવા જઈને એ સ્થળ પર જઈને જોઉં છું તો મને મળતું નથી. બધી જ જગ્યાએ ઘણી બધી કોશિશ કરી, 5-7 મિનિટ મેં જોયું. આખો રસ્તો જેટલો રસ્તેથી હું આવ્યો એ સંપૂર્ણ રસ્તા પર મેં ધ્યાન કર્યું તો યાર મને મળ્યું ને એટલે મને ખૂબ જ દુઃખ થયું કે યાર કઈ જગ્યાએ કોઈ ઉઠાવી લીધી, કોઈ રસ્તામાં પડી ગયા છે. પછી યાર દોસ્તો એ જોવામાં એવું થયું કે મારું જે એરફોન છે ને બ્લૂટૂથ, એ સસમા તો મારા નહીં મળ્યા પણ બ્લૂટૂથ ત્યાંથી મળ્યું. તો હવે દોસ્તો થયું એવું કે હું ગોગલ્સ જોવા માટે ગયો અને મને બ્લૂટૂથ મળી ગયું. એટલે કે ગોગલ્સની જગ્યાએ બ્લૂટૂથ મળ્યું એટલે હવે મને એવું થયું કે યાર ચાલો બ્લૂટૂથ તો મળી ગયું પણ ગોગલ્સ મારા જતા રહ્યા. પછી ત્યાંથી થોડી જગ્યાએ નીકળ્યો. પછી મેં જોયું ગાડીના અંદર જે ડિક્કી છે, અંદર મોબાઈલ મૂકવાનું છે ત્યાં, તો મારા ગોગલ્સ ત્યાં પડેલા હતા મિત્રો. તો યાર હવે અફસોસ એ વાતનો થયો કે કદાચ એ ગોગલ્સ જોવા હું ના જાતો, પાછો ફરીને 2-3 કિલોમીટર ના જતો તો મારું જે મોંઘું ગોગલ્સ કરતાં જે મોંઘી વસ્તુ છે એ મારા પાસેથી જતી રહેતી. કેમ કે મને એ વસ્તુનું તો મને ધ્યાન પણ નહોતું, મને ખબર પણ નહોતી. તો યાર મને એવો વિચાર આવ્યો કે યાર એક કહેવત છે, લોકો વાત કરે છે કે આપણા સાથે ક્યારેક ખોટું થાય છે યા કંઈક ખરાબ થઈ જાય છે ત્યારે આપણે વિચારીએ કે યાર મારા સાથે ઘણું બધું ખોટું થઈ ગયું, પણ ખરેખર એ ખોટું તમારું કંઈક સારું થવા માટે યા સારું કરવા માટે પણ થઈ જતું હોય છે દોસ્તો. કેમ કે મને આ એક ઉદાહરણ કે આ જે મારી સાથે ઘટના ઘટીને એના પરથી મને એવું લાગ્યું કે યાર જો કદાચ ગોગલ્સ હું મોંઘા નહોતા, 100 રૂપિયાના હતા માત્ર, તો ગોગલ્સ તો હું 100 રૂપિયાના ફરી લઈ લેતો. પણ હું કદાચ એવું વિચારતો કે ચાલો યાર 100 રૂપિયાના ગોગલ્સ છે, જતા રહ્યા, કોઈ વાંધો નથી, તો મારું 1200-1500નું જે બ્લૂટૂથ હતું ને એ જતું રહેતું. તો એક સસ્તી વસ્તુને જોવામાં મને સારી મોંઘી વસ્તુ મારી ખોવાઈ ગઈ, મને ખબર નહોતી દોસ્તો, તો એ મળી ગયું. તો મેં એના પરથી મને વિચાર આવ્યો સાથીઓ કે ક્યારેક એવું થાય છે કે યાર કંઈક આપણા સાથે ખોટું થાય તો એ સારું કરવા માટે થાય છે. કોઈક આપણા પાસેથી કંઈક જતું રહેશે તો એનાથી બેસ્ટ મળવાનું હશે ત્યારે જ એ જતું રહેશે દોસ્તો. તો એ વસ્તુની વાત હોય યા વ્યક્તિની પણ વાત હોઈ શકે છે યા કોઈ પણ બાબતમાં હોઈ શકે છે. ક્યારેક આપણે કંઈક ગુમાવી દઈએ છીએ ત્યારે આપણને દુઃખ ખૂબ જ થતું હોય છે સાથીઓ, પણ જો એનાથી બેસ્ટ આપણને મળી જાય ત્યારે ખુશી પણ એટલી જ થતી હોય છે. તો એના પરથી સાથીઓ એક અંદાજો આપણે લગાવી શકીએ છીએ કે આપણા જીવનમાં મને આ શીખ મળી છે સાથીઓ, એટલે હું તમને આ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવી રહ્યો છું કે આપણા જીવનમાં ક્યારેક આપણી સાથે કંઈક ખોટું થાય તો નિરાશ ન થવું. આપણે એમ સમજવું કે યાર એ આપણા હાથની વસ્તુ નથી યા એ મારા લાયક વસ્તુ નથી. કેમ કે તમને એનાથી ખૂબ જ બેસ્ટ, ખૂબ જ સારી વસ્તુ કે વ્યક્તિ મળવાનું હશે તો જ એ આપણા પાસેથી જતું રહ્યું. એટલે કે જે વ્યક્તિ આપણાથી દૂર જતું રહે છે અથવા જે વસ્તુ આપણાથી દૂર અથવા તો ખોવાઈ જાય છે ત્યારે ચિંતા નહીં કરવાની, ઉપરવાળા પર ભરોસો કરવાનો અને બસ મનમાં એટલું જ વિચારજો સાથીઓ કે યાર જે મારા પાસેથી ગયું છે ને એનાથી બેસ્ટ, એનાથી ડબલ ગણું યા 100 ગણું બેસ્ટ વ્યક્તિ યા વસ્તુ આપણી પાસે આવશે, આપણને મળશે. આ ઓટોમેટિકલી આ બધું થતું હોય છે સાથીઓ. એટલે ક્યારે પણ ગમે ત્યારે કદાચ કંઈક નુકસાન થઈ જાય, કંઈક ધંધામાં બિઝનેસમાં તૂટી જતું હોય છે યા કંઈક ધંધો આપણો બંધ થઈ જતો હોય છે યા આપણી સાથે કંઈ પણ ઘટના એવી દુઃખ થાય એવી ઘટના ઘટી જાય ત્યારે આ વાક્ય ધ્યાનમાં રાખજો. તમારા સાથે પણ
જો કોઈક તમારાથી દૂર જશે તો એના બદલામાં ખૂબ જ સારી વસ્તુ કે વ્યક્તિ મળશે સાથીઓ. એટલે મને ગઈકાલે આ અનુભવ થઈ ગયો છે. એટલે મને એવું લાગ્યું કે સ્પેશિયલી મારા સબસ્ક્રાઈબર મિત્રોને સોશિયલ મીડિયાના માધ્યમથી આ હું જણાવી દઉં. તો તમારા સાથે પણ આવું થયું હશે. કદાચ થયું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. કમેન્ટ કરીને તમે કહી શકો છો કે જે કોના સાથે આવા અનુભવો થયા છે દોસ્તો. એ પછી વસ્તુની વાત હોય કે વ્યક્તિની વાત હોય યા બિઝનેસની વાત હોય કે કોઈ પણ પ્રકારના લોસની વાત હોય સાથીઓ. કદાચ તમે કોઈક નોર્મલ એક્ઝામમાં ફેલ થઈ ગયા હોય, નોર્મલ યાની કે 10મા 12માં, અને આગળ જઈને તમે કલેક્ટર, ડીવાયએસપી યા ગમે તે ઊંચી પોસ્ટ પર પણ જઈ શકો છો. એટલે ક્યારે પણ નિરાશ ના થવું અને મહેનત કરજો સાથીઓ. જે ભગવાનની મરજી હશે એ થવાનું છે સાથીઓ. તો તમારા સાથે જો અનુભવ થયા હશે તો મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો સાથીઓ. બાય બાય.